નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું ખ્યાતિ। દર્શક મિત્રો, દર રવિવારે આપણે આ કાર્યક્રમમાં સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરતા હોઈએ છીએ। આ રવિવારે આપણે વાત કરીશું મહેસૂલી તલાટી પરીક્ષાની। જી હા, જો આપે મહેસૂલી તલાટીની પરીક્ષાનું ફોર્મ ભરી દીધું હોય અથવા તો ફોર્મ ભરવા માંગતા હો તો આ શો આપના માટે અતિ મહત્વનું સાબિત થશે। કેવી હશે પરીક્ષા, પરીક્ષામાં શું શું પૂછાઈ શકે, આ તમામ અંગે આપણે ચર્ચા કરીશું। અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કરિયર ગુરુ પ્રફુલભાઈ ગઢવી। તેમની સાથે ચર્ચા કરીશું। સાથે જ આપને મૂંઝવતા પ્રશ્નો આપ સીધા જ ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર ફોન કરીને પ્રફુલભાઈને પૂછી શકો છો। જુઓ અમારી સાથે અમારી વિશેષ રજૂઆત કરિયર ગાઈડન્સ। મહેસૂલી તલાટીની પરીક્ષા અંગે વિસ્તારથી વાત કરીશું, સાથે જ આપના ફોન પણ લઈશું। પરંતુ તે પહેલા અમે આપને એક અહેવાલ બતાવવા જઈ રહ્યા છીએ, જેનાથી કેવી હશે પરીક્ષા અને પરીક્ષામાં શું શું પૂછાઈ શકે તે અંગે આપની તમામ મૂંઝવણ દૂર થઈ જશે। જો આપ તલાટીની પરીક્ષાનું ફોર્મ ભરી ચૂક્યા હો અથવા તો ભરવાના હો તો ધ્યાનથી જોજો આ અહેવાલ। ગુજરાતમાં મહેસૂલી તલાટીની કુલ 2480 જગ્યા ખાલી પડી છે, જેની પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવશે। ફોર્મ ઓનલાઈન ભરાવાના શરૂ થઈ ગયા છે। ઓજસ વેબસાઇટ પરથી ફોર્મ ભરી શકાશે, જેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2015 છે, એટલે કે હવે માત્ર 10 જ દિવસ બાકી રહ્યા છે। આ પરીક્ષા માટે 33 વર્ષ સુધીની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે, પણ એસસી, એસટી અને ઓબીસી માટે નિયમ પ્રમાણે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે। પરીક્ષા આપવા માંગતા ઉમેદવારો પાસે સીસીસીનું સર્ટી હોવું ફરજિયાત છે। સાથે જ ઉમેદવારોને ગુજરાતી અને હિન્દીનું પૂરતું જ્ઞાન પણ ફરજિયાત માંગ્યું છે। મહેસૂલી તલાટીની પરીક્ષા 2016માં 2 ભાગમાં લેવામાં આવશે, જેની તારીખો પણ જાહેર કરી દેવાઈ છે। ભાગ 1ની પરીક્ષા 21 ફેબ્રુઆરી 2016ના દિવસે લેવાશે। જો આપે મહેસૂલી તલાટીની પરીક્ષા માટેનું ફોર્મ ભરી દીધું હોય તો હવે આ અહેવાલ ધ્યાનથી જોજો, કારણ કે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ પરીક્ષાની પેપર સ્ટાઇલ। 100 માર્કના પેપરમાં વિવિધ વિષયો સાથે ભાગ પાડવામાં આવ્યા છે, જેમાં 15 માર્કના પ્રશ્ન ગુજરાતી ભાષાના પૂછાશે, 15 માર્કના પ્રશ્ન ગુજરાતી વ્યાકરણના પૂછાશે, 15 માર્કના પ્રશ્ન અંક ગણિતના પૂછાશે અને 15 માર્કના પ્રશ્ન અંગ્રેજી ગ્રામરના પૂછાશે। જ્યારે 40 માર્કના પ્રશ્નો સામાન્ય જ્ઞાન અને બુદ્ધિ ચાતુર્યની કસોટીના રહેશે। દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે, પણ જવાબ આપવા માટે ચોકસાઈ જરૂર રાખવી પડશે, કારણ કે 0.25 નેગેટિવ માર્કિંગ પણ રહેશે, એટલે કે તમે આડેધડ ટીક માર્ક પણ નહીં કરી શકો। જો તમારા 4 પ્રશ્નો ખોટા પડશે તો તમારો 1 માર્ક કપાવવાનો નક્કી જ છે। આ પરીક્ષા આપનારા કુલ વિદ્યાર્થીઓ પૈકી 2480ના 3 ગણા વિદ્યાર્થીઓ પાસ કરવામાં આવશે અને તેમણે વિભાગ બી ની એટલે કે કમ્પ્યુટરનો ટેસ્ટ આપવાનો રહેશે। વિભાગ બી 100 માર્કનો રહેશે અને તેની પરીક્ષા માટે 1 કલાક અને 30 મિનિટ ફાળવવામાં આવશે, જેમાં પણ અલગ અલગ ભાગ પાડવામાં આવ્યા છે, જેમાં ગુજરાતી ટાઈપિંગના 20 ગુણ, અંગ્રેજી ટાઈપિંગના 20 ગુણ રહેશે। જ્યારે માહિતી પરથી પ્રેઝન્ટેશન સ્લાઇડ તૈયાર કરવાનો પણ ટેસ્ટ લેવાશે, જેના માટે 15 માર્ક ફાળવવામાં આવ્યા છે। એક્સેલ શીટ તૈયાર કરવાના પણ 15 ગુણ રહેશે। આપેલા વર્ડ ડોક્યુમેન્ટમાંથી ભૂલ શોધવાના 15 માર્ક રહેશે અને જાહેર કરેલા સરનામા પર ઈમેલ મોકલવાના 15 ગુણ રહેશે। આટલી પરીક્ષા પાસ કર્યા બાદ આપની નોકરી લાગી શકે છે, જેમાં 5 વર્ષ સુધી 10,000નો ફિક્સ પગાર રહેશે અને ત્યારબાદ આપને ફૂલ પગાર મળશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। અને આજે આપણે ચર્ચા કરવાની છે કુલ તલાટીની કેટલી જગ્યાઓ છે, કેવી રીતે એક્ઝામ અપાય છે। અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કરિયર ગુરુ પ્રફુલભાઈ। પ્રફુલભાઈ, આપનું સ્વાગત છે। પ્રફુલભાઈ, અત્યારે આપણે જે પ્રમાણે જો વાત કરીએ તલાટીની એક્ઝામ્સને લઈને, સૌથી પહેલા તો કુલ કેટલી જગ્યાઓ છે તેનાથી શરૂઆત કરીશું અને કેવી રીતે ફોર્મ ભરી શકાય, કઈ તેની લાસ્ટ ડેટ છે? અહીંયા આપણે જોઈએ તો કુલ જગ્યાઓ 2480 જેટલી છે। એમાં જે જૂની પેલી તલાટીની પરીક્ષા થઈ હતી 2013 ની અંદર, એ જે પરીક્ષા કેન્સલ ગઈ એના કારણે અત્યારે એમાં બીજી જગ્યાઓ ઉમેરીને આવેલી, એટલે કુલ 900 જગ્યાઓનો અંદર વધારે ઉમેરો થયો। અને લાસ્ટ ડેટ આપણે ગણીએ તો 31 ડિસેમ્બર છે કે 31 ડિસેમ્બર સુધીમાં આ જે પરીક્ષાના ફોર્મ છે એ ફોર્મ ફિલઅપ થઈ જાય। ધારો કે એની જાહેરાત આવી એના 2 દિવસની અંદર 2 લાખ જેટલા ફોર્મ ભરાઈ ગયા હતા। ગઈકાલ બપોર સુધીની સ્થિતિ જુઓ તમે
તો 2.5 લાખ જેટલા ફોર્મ વિદ્યાર્થીઓ ભરી દીધા. અહીંયા તમે ગણો તો 1 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપે અને એમાંથી 2480 સિલેક્ટ થાય, 2.4% જેવું રિઝલ્ટ એનું થાય એવું જોવા મળે. એટલે કે અહીંયા ફોર્મ ભરી ગયા બાદ એની પરીક્ષા છે એ 2 તબક્કામાં આવશે. અંકિત આપણી સાથે જોડાઈ ગયા છે કોલર, આપનો સવાલ જણાવશો. હું અત્યારે સ્ટુડન્ટ તરીકે વર્ક કરી રહ્યો છું અને સીસીસી એક્ઝામ આમાં ફરજિયાત માંગી છે. અત્યારે મારી જોડે સીસીસી એક્ઝામ નું સર્ટી નથી, તો એ ક્યાં સુધી સબમિટ કરાવવાનું રહે અને ક્યારે કરવાનું રહે? જો અહીંયા તમે જોશો ને તો આપણે જે ફોર્મ ભરીએ ને તલાટીનું, એ ફોર્મની અંદર લખેલું છે બરાબર કે કોમ્પ્યુટર નોલેજ યસ અથવા નો, તેમાં યસ જ આપણે ટીક કરવાનું આવે. બીજી એક વસ્તુ કે અહીંયા જે આખી જાહેરાત છે, આખી જાહેરાત તમે ધ્યાનપૂર્વક વાંચી લેજો તો એમાં લખેલું છે કે જ્યારે આપણે હાજર થવા જઈએ એટલે કે જ્યારે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય ત્યાં સુધી તમારે સીસીસી નું સર્ટી હોવું જોઈએ. અત્યારે ડોએક દ્વારા માન્યતા આપેલી ઘણી બધી સંસ્થાઓ ગુજરાતની અંદર અલગ અલગ સિટીમાં અલગ અલગ જગ્યાએ છે, ત્યાં જઈને તમારે તપાસ કરી લેવાની અથવા તો ઓનલાઈન વેબસાઇટ ઉપર તપાસ કરી લેવાની. ડોએક માન્ય કોણ સંસ્થા છે ત્યાં તમારે સીસીસી ના સર્ટી માટે એડમિશન લીધા પછી એનો 3 મહિના જેવો કોર્સ હોય બરાબર, જે ગુજરાત સરકારે નક્કી કરેલો છે. એ 3 મહિનાનો કોર્સ તમે કરી દો તો આ પરીક્ષા પૂરી થાય અને એની આખી પ્રોસેસ પતે ત્યાં સુધી તમે સીસીસી પાસ થઈ જશો. એટલે તમારે કોઈ પ્રોબ્લેમ થશે નહીં. કેમ કે તમે જો ફેબ્રુઆરીની અંદર પરીક્ષા લેવાની એવું કીધું, એના પછી એનો બીજો વિભાગ જે કોમ્પ્યુટર છે એ કદાચ મહિના 1.5 મહિના પછી અથવા તો 1 મહિનામાં લેવાય, તો એ સમયગાળામાં તમારું સર્ટી આવી જશે. જ્યાં સુધી તમારું સર્ટિફિકેટ વેરિફિકેશન થાય ત્યાં સુધીનો 5-6 મહિનાનો સમયગાળો નીકળી જશે. આપણી સાથે બીજા એક કોલર જોડાઈ ગયા છે. અંકિતભાઈ, સવાલ જણાવશો. હેલો જી હેલો જી, આપનો સવાલ જણાવો. સર, આપણે CCC ની પરીક્ષા નું સર્ટિફિકેટ નહીં હોય તો ચાલશે કે જો કોમ્પ્યુટરમાં ડિગ્રી હોય તો? અહીંયા તમે જુઓ બરાબર, કોમ્પ્યુટરમાં તેમ કીધું કે ડિગ્રી હોય તો ચાલશે કે નહીં. હવે કોમન વાત કરીએ આપણે. સીસીસી એટલે સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર કોન્સેપ્ટ, મતલબ કે 12મા ધોરણની અંદર તમે SSC માં જે રીતે આપણે ગુજરાતી પાસ કરી, અંગ્રેજી પાસ કરી, હિન્દી પાસ કરી. એક તમને એક્ઝામ્પલ આપી દઉં કે જે વ્યક્તિ 10મા ધોરણમાં ઇંગ્લિશ લાગેલું હોય અને વર્ગ 3 ની પરીક્ષા પાસ કર્યા પછી ગુજરાત સરકારની નોકરીમાં લાગે, જેને હિન્દીની પરીક્ષા ફરજિયાત પાસ કરવી પડતી હોય, નહીં તો ઇન્ક્રીમેન્ટ ને બધું અટકી જતું હોય બરાબર. એટલે અહીંયા તમે કોમ્પ્યુટર ડિગ્રી કરેલું છે તો આપણી જાહેરાતની અંદર અલગ અલગ જગ્યાએ લખેલું છે કે જે સીસીસી નો કોર્સ આવતો હોય એ જે સર્ટીમાં 10મા ધોરણની અંદર કોમ્પ્યુટર હશે તો ચાલશે, 12મા ધોરણમાં કોમ્પ્યુટર હશે તો ચાલશે, BCA કરેલું હોય, MCA કરેલું હોય તો એ સીસીસી કરતા આગળ થઈ ગયું. એટલે અર્થઘટન જ્યારે તમે હાજર થવા જાઓ એ વખતે ક્લાર્ક કયા પ્રકારનું કરે છે એના ઉપર આધાર રહે. નહીં તો ઘણી વખત ઘણી પરીક્ષામાં અમારા ઘણા મિત્રોને એવું બનેલું છે કે એને MCA કરેલું હોય ને તો પેલા વ્યક્તિ કીધું કે સીસીસી સર્ટી લે, MCA નું નહીં ચાલે બરાબર. એટલે અર્થઘટન ઉપર પૂરેપૂરું આધારિત છે. એટલે તમે વેબસાઇટ ઉપર જોઈ લેજો અને અહીંયા જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે, નહીં હોય તો તમે રૂબરૂ જઈને ત્યાં તપાસ કરી આવજો. મહેન્દ્રભાઈ, આપનો સવાલ જણાવો. શું છે આપનો સવાલ? ગુડ મોર્નિંગ. જી, ગુડ મોર્નિંગ. મેમ, હું એ જાણવા માંગુ છું કે તલાટીની એક્ઝામમાં છે તો આમાં કઈ બુક વધારે તૈયાર કરવી? જી, એ જ વાત આપણે કરીશું. પ્રફુલભાઈ, કેવી રીતે તૈયારી કરવી સૌથી પહેલા? અહીંયા તમે કઈ બુક તૈયાર કરવી એવું કીધું એટલે તમે ધારો કે એક એક્ઝામ્પલ તમને આપી દો બરાબર. તો આખા ગુજરાતની અંદર અત્યારે તમે જોશો તો અલગ અલગ પ્રકારના 50 જેટલા પ્રકાશનો છે. એ શું કરે કે આગળ વારે જે પબ્લિકેશનની બુક હોય એનું પૂઠું ઉખાડીને પોતાનું પૂઠું નવું લગાવી દે, માર્કેટમાં આવી જાય. એકની એક જ વસ્તુ જોવા મળતી હોય. અહીંયા આખો જે કોર્સ છે એકદમ વ્યવસ્થિત છે. હું તમને કહી દઉં, કોઈ પબ્લિકેશનની બુક લીધા કરતા બેટર છે કે તમે 8, 9, 10 બરાબર એનું ગુજરાતી જે છે એ ગુજરાતીની બુક્સ લો તો એની આગળ લેખક પરિચય આપેલો. અહીંયા તમને 15 માર્ક્સની અંદર ગુજરાતી ભાષા એવું આપ્યું. ગુજરાતી ભાષા એટલે ભાષા સાહિત્યની અંદર આવતા જે લેખકો છે એના જે કવિઓ છે, નરસિંહ મહેતાથી શરૂ કરી અને લેટેસ્ટ છે અહીંયા આપણે રાજેન્દ્ર શાહ સુધી બરાબર, ત્યાં સુધીના જેટલા પણ કવિઓ આવે એમની કૃતિઓ, નરસિંહ મહેતા તેમને કયા પદની રચના કરી, નરસિંહ મહેતા તેમને પ્રભાતિયા ઓળખાતા પદ એ નામથી એ, અથવા તો બકર ઠાકોર હતા તો સોનેટના પિતા, આવું બધું જ જે છે ને એ બધું 8, 9, 10 ની ગુજરાતીની બુકમાં આપેલું છે. એટલે કે એ તમે જુઓ તો 15 માર્ક્સ તમારા કવર થઈ જાય. બીજા 15 માર્ક્સ તમારા ગુજરાતી ગ્રામરના એટલે કે વ્યાકરણ, એ ધોરણ 10 સુધીનું તમે ગુજરાતી ગ્રામર કરી નાખો. એ તમે 10મા ધોરણની ગ્રામરની એક કોઈ પણ ગાઈડ લઈ લો કોઈ પણ પબ્લિકેશનની બરાબર, તો બધાની એક સરખું જ હોય, કોઈ ડિફરન્સ નહીં આવતો. એટલે એ તમારે કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ થઈ જાય. જ્યારે ઉદાહરણ પૂછાય મોટા ભાગે 10મા 12માની ચોપડીમાં હોય ને એવા જ પરીક્ષાની અંદર બેઠા ઉદાહરણ આપણે જૂના પેપર જોઈએ તો તમને પૂછેલા એની અંદર જોવા મળશે. રહી વાત તમારું અંક ગણિત 15 માર્ક્સનું, તો એ તમે 5, 6, 7, 8 એનું જે ગણિત છે બરાબર એ તમે તૈયાર કરી દો, તમારે કોઈ બુક લેવાની જરૂર નહીં પડે. એમાં કેવું છે બધા એક્ઝામ્પલ આપેલા હોય, એ એક્ઝામ્પલ ઉદાહરણ સહિત આપેલા હોય, ગણેલા હોય, તમારી રીત હોય અને એકદમ શોર્ટ આપેલા હોય. બીજું જે 15 માર્ક્સનું અંદર ઇંગ્લિશ આપ્યું છે એ 10મા ધોરણ સુધી 12મા ધોરણ સુધીનું જે છે 8, 9, 10 ની અંદર જે ગ્રામરના ટોપિક આવે એ ટોપિક તમે તૈયારી કરી દો. આ રીતે પોતાનું પર્સનલ મટીરિયલ બનાવી અને તમે તૈયારી કરશો તો તમે તલાટીમાં જલ્દી પાસ થઈ જશો. બાકી તો શું થાય, બધી પબ્લિકેશનની બુક હોય ને એટલે પેલા લે કે ભાઈ આને આપ્યું, એટલે કોઈ પબ્લિકેશનની બુકમાંથી બેઠું ક્યાંય નથી પૂછાતું બરાબર. દરેકનું પૂછાય તો અલગ અલગ પ્રકારનું આવતું હોય. જી, રવિરાજ આપણી સાથે જોડાયા છે. સવાલનો પૂછશો આપનો? હેલો જી જી મેડમ, હું રવિ પટેલ વાત કરું છું સુરત ડિસ્ટ્રિક્ટમાંથી.
હાલ કોન્સ્ટેબલનું સિલેક્શન છે. મારો પ્રશ્ન એ છે કે એક જે ઉમેદવાર કેન્ડિડેટ એક એસટી કેન્ડિડેટ હોય, એસટી કાસ્ટ અને જનરલ હોય, લાસ્ટમાં રિટન એક્ઝામ આપી દીધા પછી પ્રેક્ટિકલ એક્ઝામ આપ્યા પછી બંને સ્ટુડન્ટના માર્ક્સ સેમ હોય તો પેલું સિલેક્શન થાય એ કયા આધારે થાય? ઉંમરના વર્ષના આધારે થાય કે પછી એસએસસીમાં જેના માર્ક્સ વધુ હોય એના આધારે સિલેક્શન થાય? તમે અહીંયા સિલેક્શન કમિટીનો આખો પ્રશ્ન પૂછી લો કેવી રીતે સિલેક્શન થાય, બરાબર. હવે તમારી વાતનો આપણે એક જવાબ કરીએ કે ધારો કે કોન્સ્ટેબલ છે તો કોન્સ્ટેબલની પરીક્ષામાં આ વખતે એવું હતું કે ઉંમર મર્યાદા, જેની ઉંમર મોટી હોય અને કોન્સ્ટેબલમાં 2 જણા સાથે પાસ થાય, એસસી એસટી ઓબીસી એવું એની વાત આપણે સાઈડમાં જવા દઈએ, કેમ કે એની સીટ ફિક્સ હોય કે ભાઈ એસસી ની આટલી સીટ, એસટી ની આટલી, ઓબીસી ની આટલી, એટલે જેની જેટલી સીટ હશે એટલામાં એનું એડમિશન અથવા તો એનું મેરિટ થવાનું, એને જોબ એની અંદર મળવાની. એટલે અહીંયા તમે જયારે એનું સિલેક્શનની વાત કરી તો સૌથી પહેલા તો એની ઉંમર કે જેની મોટી ઉંમર અને પહેલો ચાન્સ એ પ્રકારનો હતો તો કોન્સ્ટેબલમાં એ રીતે આપ્યું. ધારો કે કોઈના 88 માર્ક આવ્યા તો 88 માર્કમાં કોઈ એસસી એસટી ઓબીસી કોઈ પણ કેટેગરીનો વ્યક્તિ હોય તો 88 વાળા 2 હોય તો જેની ઉંમર મોટી હોય, ધારો કે 80 માં કોઈ જન્મેલો, કોઈ 82 માં જન્મેલો, તો 1982 વાળાને ચાન્સ ના મળે, 1980 વાળા એટલે કે 80 વાળાને ચાન્સ મળે. એ પ્રકારની અહીંયા આપણે એ હતું. અને બીજું કે માર્ક્સનું તમે જુઓ તો ધારો કે સરખા માર્ક્સ થતા હોય તો જૂની એક સિસ્ટમમાં એવું હતું કે અંગ્રેજીના માર્ક્સ હોય પહેલા 10માના જોવાય, પછી 12માના જોવાય, પછી ગણિતના જોવાય, પછી વિજ્ઞાનના જોવાય. એ સિસ્ટમ છે. જી હાર્દિક, આપનો સવાલ જણાવશો. આપણે સાહેબ જે તલાટીની અંદર એક્ઝામની અંદર સામાન્ય જ્ઞાનના જે 40 માર્ક ફાળવ્યા છે તો એ સામાન્ય જ્ઞાન માટે કયા ટોપિકની તૈયારી કરવી? એમ જો તમે સામાન્ય જ્ઞાનનું કીધું ને તો સામાન્ય જ્ઞાનમાં એક કોમન એવરગ્રીન જેને કહેવાય ભારતનું બંધારણ, બરાબર. ભારતનું બંધારણ છે એ ભારતની કોઈ પણ પરીક્ષા હોય, ધારો કે બેંકની પરીક્ષા, યુપીએસસી હોય, જીપીએસસી હોય કે તલાટી હોય, એમાં પૂછાય. બીજું કે અહીંયા આપણે તલાટી માટેની જે એક્ઝામ છે તો એની અંદર કરંટ અફેર્સ અથવા તો જીએસ ની અંદર ગણીએ તો પંચાયતી રાજ આખું, અને આ પંચાયતી રાજની સાથે અલગ અલગ પ્રકારની વિવિધ યોજનાઓ, ગુજરાતનું ભૂગોળ, ઇતિહાસ, સંસ્કૃતિ, બરાબર. ગુજરાતમાં કઈ જગ્યાએ કેવા મેળા થાય, કેવા ઉત્સવો થાય, ગુજરાતના કયા કયા જિલ્લા છે, એની કઈ વસ્તુ વખણાય છે, અને ગુજરાતનો જે ઇતિહાસ આખો છે, ધારો કે તમે લોથલથી ગણો તો 5000 વર્ષ જૂનો ઇતિહાસની સ્ટાર્ટિંગ જ ગુજરાતથી થાય એવું આપણને અહીંયા આખી વસ્તુ જોવા મળે છે. આ પ્રકારનું જે જીએસમાં એટલે કે સામાન્ય જ્ઞાન કીધું છે એટલે એની અંદર બધા જ પ્રકારની વસ્તુ હોય, જેમાં ભારતની ભૂગોળ પૂછે, ભારતનો ઇતિહાસ પૂછે, એનું રાજકારણ પૂછે, ગુજરાતના બધા મુખ્યમંત્રીઓ વિશે પૂછે, ભારતના બધા પીએમ વડાપ્રધાન વિશે પૂછે, આપણા રાષ્ટ્રપતિઓ વિશે પૂછે, મહિલાઓએ કોઈ જે દરેકમાં પહેલું સિલેક્શન થયેલું છે એમને કેવું કયું કાર્ય કર્યું એ પ્રકારના પ્રશ્ન આવે, રમતગમત આવે, સાયન્સ અને ટેકનોલોજી, બરાબર. એ દરેક પ્રશ્નની તમારે તૈયારી કરવી પડશે આમાં. જીનાબેન, આપનો સવાલ જણાવશો. હા, હું થાવણાથી ઉમરેઠથી બોલું છું. સવાલ જણાવો. હા, આપણે મેં હું બીબીએ કરું છું અને જો TRIPPC નું સર્ટિફિકેટ ના હોય અને એની જગ્યાએ બીજું કોઈ સર્ટિફિકેટ હોય તો ચાલે? તમે એવું કીધું તમે બીબીએ કરો છો, બરાબર, અને ગુજરાત સરકારની અંદર કોઈ પણ પરીક્ષા આપવાની હોય તો એમાં સીસીસી એવું ફરજિયાત છે. તમે સીસીસી નથી કરેલું તો એના સમકક્ષ એટલે સીસીસી ના કોર્સની અંદર જે આવતું હોય એવો કોમ્પ્યુટરનો કોઈ કોર્સ કરેલો હોય તો એ માન્ય થશે એમાં. જિગ્નેશભાઈ, આપનો સવાલ જણાવશો. હેલો જી મેમ, એવું પૂછું હતું કે સેમ્પલ ફોર્મેટમાં એવું બતાવ્યું હતું કે એક્ઝામ માટે તો સેન્ટર સિલેક્ટ કરવા દે છે, પણ જે રિયલમાં ફોર્મ ભર્યું ત્યારે એવું કોઈ સેન્ટર મને સિલેક્ટ નથી કરવું ક્યાં એક્ઝામનું સેન્ટર આવશે? અહીંયા તમે સેન્ટરની વાત કરી, બરાબર. તો 33 જિલ્લાની અંદર તલાટીની પરીક્ષા લેવાશે, એક એ. બીજું કે દરેક જિલ્લાનું મુખ્ય મથક હોય ત્યાં તલાટીની પરીક્ષા લેવાતી હોય. ગઈ વખત તમે જોયું તો 12 લાખ જેટલા ફોર્મ ભર્યા હતા એવું પેપરમાં ન્યૂઝ હતા, અને 7 કે 8 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપવા બેઠા હતા. એ વખતે જે ઉંમર મર્યાદા હતી એ 30 વર્ષની અંદર હતી. અત્યારે તમે ગણો તો 33 વર્ષ. કોઈ અનામતની અંદર આવતું હોય તો એની 38 વર્ષ ગણી શકાય. પીએચ માં આવતું હોય, મહિલા હોય એની અંદર તો એને બીજા 15 વર્ષ, 45 વર્ષ એટલે કે 45 વર્ષ સુધી પરીક્ષા આપી હોય તો આપી શકાય એટલી ઉંમર મર્યાદા છે. અહીંયા 5 વર્ષ વધ્યા એટલે આગલા જે 5 વર્ષ તૈયારી કરતા તે બધા જ બેસવાના. એટલે દરેક જિલ્લાની અંદર આની પરીક્ષા એના મુખ્ય મથકે થશે. જી, ખાસ કરીને હવે જો વાત કરીએ તો કુલ કેટલા માર્ક્સનું આ પેપર રહેશે, કેવી રીતના તેમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે, કેવી રીતે તૈયારી કરવી જોઈએ? અહીંયા આપણે જોઈએ તો કેવી રીતે તૈયારી કરી, એમાં સૌથી સહેલા 2 ટોપિક છે, ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી ભાષા સાહિત્ય. બંને 15 માર્ક્સ આપે એટલે 30 માર્ક. ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ હોય આ બંને વસ્તુ એને ફાવતી હોય એ જે 10મા ધોરણ સુધીનો પ્રાથમિક અભ્યાસ આપણે ગણી શકીએ, 8મા ધોરણ સુધીનો, એની અંદર આ બધી વસ્તુ આવી જતી હોય, અને 10મા 12મું પાસ કર્યા પછી એને ગુજરાતી ગ્રામર અને ગુજરાતી ભાષા સાહિત્ય એ બંનેમાં વધારે તૈયારી કરે તો 30 માર્કમાંથી વધારેમાં વધારે 25 અથવા તો 30માંથી 30 માર્ક મળી શકે. રહી વાત બીજું એને 15 માર્ક્સનું અંક ગણિત, તો અંક ગણિતની અંદર 8, 9, 10 એની અંદર જે અંક ગણિતના બધા નફોખોટ, સરાસરી આ તે બધા દાખલા આવતા હોય એ તૈયારી કરે તો વધારેમાં વધારે 15માંથી 15 માર્ક્સ લઈ શકે. રહી વાત બીજી જીએસ, તો જીએસ ની સાથે અહીંયા રીઝનિંગ એવું 40 માર્કમાં આપણને જોવા મળે છે. એટલે કે ધારો કે 7-8 માર્કના રીઝનિંગના માર્ક્સ આવે
તો 33 માર્ક જીએસ, અને જીએસ ની અંદર આપણે 5-6 માર્કનું એવું ગણીએ કે કરંટ અફેર્સ આવશે 5 કે 6 માર્ક અથવા તો વધારે આવે, બરાબર, 10 માર્ક જેવું. તો કરંટ અફેર્સ પાછલા 2-1 વર્ષની આપણે કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ તૈયારી કરીએ તો એ અને સામાન્ય જ્ઞાન સાથેના બધા પ્રશ્ન કે ધારો કે કોઈ સ્પેશિયલ વસ્તુ, ધારો કે ચિત્રકાર, તો ચિત્રકારો બહુ ઓછા હોય, બરાબર, તો એની તૈયારી કરો જલ્દી માર્ક મળી જાય. શિલ્પી, તો શિલ્પકાર બહુ ઓછા હોય, એની તૈયારી કરો તો જલ્દી માર્ક્સ મળશે. સંગીતની અંદર કોણ કોણ મુખ્ય વ્યક્તિઓ છે, કોને ભારત રત્ન મળ્યો, આવી દરેક બાબતની સામાન્ય જ્ઞાનમાં તૈયારી કરીએ, અથવા તો આપણા જે નેશનલ અને ઇન્ટરનેશનલ ડેઝ આપેલા હોય તો દરેક પરીક્ષાની અંદર એક દિવસ એ પૂછાતા હોય, આ દિવસ છે એ કયા નામથી ઓળખાય, તો આવું બધું સોર્ટિંગ તૈયારી કરીએ તો જલ્દી સફળતા આમાં મળી જાય. જગતજી પ્રફુલભાઈ, આપણે આગળ પણ ચર્ચાને વધારીશું, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક વિરામનો. સ્વેટર તો ઠંડીને રોકશે, માન્યો પંજામ્સનું શું થશે હો? શરદી ઉધરસાના કારણે તો થાય છે ડેટોલ. ઠંડીમાં માત્ર ડેટોલ, જે આપે 100% બહેતર સુરક્ષા. માનો ભરોસો માત્ર ડેટોલની સ્વચ્છતા પર. મારુતિ ટ્રેડ સેન્ટર, દરેક બિલ્ડિંગમાં લિફ્ટની સુવિધા, જનરેટરની સુવિધા, વિશાળ પાર્કિંગ, 7 લાખથી શરૂ અને એ પણ પાછા 24 મહિનાના સરળ હપ્તા પર. MTC, મોજે રંગોલી ચોકડી, હઝીરા હાઈવે ટચ, વેલંજા, સુરત. ભાભી, આટલા મેલા કપડા, વ્હીલ ટ્રાય કરો. વ્હીલ નવો છે અને વધારે સારો છે, પણ મારા પાવડર કરતા તો નહીં. શું તારો વ્હીલ આવા ફીણ આપશે? આના કરતા સારી રીતે મેલ કાઢી શકે છે. જો આને કહેવાય સફાઈ, ઊંડે સુધી સફાઈ. મેં આપણી બાલદીઓ બદલી નાખી હતી ભાભી. હવે તો તમારો પાવડર બદલવાનો વિચારો. નવા વ્હીલની હજારો લીંબુઓ જેવી શક્તિ આપે ઊંડે સુધી સફાઈ. બદલી નાખ્યો. છેલ્લા કેટલાક અઠવાડિયાઓમાં આદત પડી ગઈ છે એક બોસથી વધીને પપ્પા બનવાની. સિગરેટની આદત છોડીને મેં જિંદગીને પસંદ કરી છે. નવી નિકોટેક્સ નિકોટિન ગમ 12 અઠવાડિયાઓમાં સિગરેટને છોડવામાં મદદ કરે. નિકોટેક્સ, ચૂઝ લાઈફ. ફ્રેન્ચ ગુલાબોની મહેકતી દુનિયા, ચુનંદા ફૂલોના પરફ્યુમથી બનેલો લક્સ. લક્સના સૌથી ઉત્કૃષ્ટ પરફ્યુમ, આકર્ષક મહેકતી ત્વચા માટે. બસ થોડું જ લક્સ. લક્સ. શું તમારે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ પાસ કરવી છે? શું તમારે જીપીએસસી પાસ કરવી છે? સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, તલાટી, કચેરી અધિક્ષક, હિસાબનીશ અથવા પીએસઆઈ કે કોન્સ્ટેબલ બનવું છે? કે જીપીએસસી પાસ કરી મામલતદાર, ટીડીઓ, ડીવાયએસપી કે ડેપ્યુટી કલેક્ટર બનવું છે? તો આજે જ નરોડા ખાતે તેની તાલીમ માટે ગઢવી કરિયર એકેડેમીમાં એડમિશન મેળવી સફળતા મેળવો. ગઢવી કરિયર એકેડેમી, આદેશ્વર નગર, નરોડા, અમદાવાદ. મોબાઈલ નંબર 9601338205. चढ़ी धुन जिया में हमरे केसरिया रंगू सारा जहां केसरिया. है ये जश्न विमल के 25 सालों के रिश्तों का, और अभी तो ये सिर्फ शुरुआत है. विमल पान मसाला, दाने दाने में केसर का दम. વેલકમ બેક. આપણા કેટલાય પ્રશ્નો છે તેને લઈને ચર્ચા કરીશું, પરંતુ આપણી સાથે કોલર જોડાઈ ગયા છે. ધવલભાઈ, તેમનો પ્રશ્ન જાણી લઈએ. જણાવો ધવલભાઈ, આપનો શું સવાલ છે? સવાલ જણાવશો. તેમની સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. ખાસ જો વાત કરવામાં આવે તો ગુજરાતી ભાષાની તૈયારી કેવી રીતે કરી શકાય અને ગુજરાતી વ્યાકરણમાં શું કરવું, કેવી રીતે તૈયારી કરવી? ગુજરાતી ભાષાની તૈયારી કરવી હોય તો દરેક લેખક, બરાબર, અને એ લેખક જે છે, ધારો કે નરસિંહ મહેતા, મીરા, ભાલણ, પ્રેમાનંદ, તો દરેકની કઈ વસ્તુ વખણાતી હતી અથવા તો કોને કઈ વસ્તુની વિશિષ્ટ રચના કરી. ધારો કે નાનાલાલની વાત કરીએ, તેમણે ડોલન શૈલીની રચના કરી. દલપતરામ હતા તો એમને ગુજરાતીની અંદર જે અંગ્રેજી બધા નાટકો હતા એમાંથી ગુજરાતીની અંદર બધા નાટકો વ્યવસ્થિત આમ આપણે પ્રજા માટે આપી શક્યા. દલપત પિંગળની રચના કરી, જેની 1 લાખ જેટલી નકલો 50 વર્ષ પહેલા વેચી હતી એવું કહી શકાય. એટલે આવી બધી જે આપેલું હોય એ સૌથી પહેલા તૈયારી કરવી. અને બીજી વાત રહી તો આપણે જેને કહેવાય કે ગુજરાતી ગ્રામર, તો એમાં અલંકાર, છંદ, સમાસ આ 3 એવા આપેલા છે કે એના 3-4 એક્ઝામ્પલ પૂછાતા હોય અને પરીક્ષામાં જયારે પૂછાતા હોય ત્યારે માઇન્ડમાં બધું ભેગું થઈ જતું. એટલે દરેકના 10-15 ઉદાહરણ રોજ રેગ્યુલર જોતું રહેવું જોઈએ.
એના દરેક નિયમો જે આપેલા છે એ નિયમો તૈયાર કરવા જોઈએ. રૂઢિપ્રયોગો, કહેવતો છે એ રોજ વધારે નહીં પણ 10 મિનિટ રેગ્યુલર એની વાંચવાની ટેવ પાડવી જોઈએ. એટલે એના કારણે આપણા જે ગુજરાતી ગ્રામરના 15 માર્ક્સ છે જોડણી સહિતના એ પૂરેપૂરા માર્ક્સ આપણને મળી જાય. એટલે ગુજરાતી ભાષા અને ગુજરાતી ગ્રામર એને કે જેને વ્યાકરણ આપણે કહીએ એ બંનેના 30 માર્ક્સમાંથી સૌથી વધારે આપણને ફાયદો થાય. જી, હવે તો ખાસ જો વાત કરવામાં આવે તો કુલ પહેલા તો કેટલા તબક્કામાં એક્ઝામ લેવાશે અને એક્ઝામમાં પાસિંગ માર્ક્સ કેટલા રહેશે, કેવી રીતે પાસિંગ માર્ક્સ મેળવવાના રહેશે? જે જૂની પરીક્ષા હતી એ જૂની પરીક્ષા 100 માર્ક્સની હતી અને એની અંદર એક જ મેરિટ હતું, બરાબર, કે પહેલા 1500 જે સિલેક્ટ થયા એ જોબ લાગશે. અહીંયા થોડી સિસ્ટમ આપણને જ્યારે બીજી વખત તલાટીની પરીક્ષા લેવા રહી છે ત્યારે ચેન્જ થયેલી જોવા મળે, જેમાં 100 માર્કનું એક જે OMR સિસ્ટમથી ભાગ 1 જેમાં એક પહેલું પેપર લેવાશે એમાં 3 ગણા પાસ કરવા એટલે આપણે 2480 ગણીએ અને કુલ જગ્યાઓ તેના 3 ગણા ગણીએ તો 7440 એટલે 7440 જેટલા વિદ્યાર્થી થાય. આશરે આપણે એટલા ગણીએ તો એટલા વિદ્યાર્થીઓ ફરીથી એને કોમ્પ્યુટરની ટેસ્ટ આપવી પડશે. અહીંયા તમે જુઓ કે કોઈ વ્યક્તિ ધારો કે ભૂલથી પાસ થઈ ગયો, બરાબર, OMR સીટમાં ઘણીવાર એવું બનતું હોય કટ્ટે ટીક કરે, ઘણા એવા મિત્રો નસીબના બળિયા હોય કે પાસ થઈ જતા કોઈ પણ તૈયારી વગરના, તો એ ખરેખર હોશિયાર ના હોય ને તો એ સિલેક્શનમાં આવશે ને. કેમ કે એને 3 માં 2 નીકળી જવાના, એક વ્યક્તિનું સિલેક્શન થવાનું. એ જે એક વ્યક્તિનું સિલેક્શન થવાનું એમાં 100 માર્ક્સનું કોમ્પ્યુટર આપે, એમાં ગુજરાતી ટાઈપિંગ આવશે, ઇંગ્લિશ ટાઈપિંગ આવશે, એક્સેલ શીટ બનાવવાની આવશે, ઈમેલ કરવાના આવશે, અંદર કોઈ પણ પ્રકારની ફકરામાં ભૂલો આપી હશે તો એ બધી સુધારવાની આવશે. એટલે કે પરફેક્ટ જેને કોમ્પ્યુટર ના ફાવતું હોય એ તલાટીની પ્રિલિમ પરીક્ષા એટલે સાદી ભાષામાં કીધું ભાગ એ જે છે પહેલો એ પાસ કરે છતાં પણ સિલેક્ટ નહીં થાય. જી, રવિરાજજી આપનો સવાલ જણાવો. હેલો જી હાજી, ગુડ મોર્નિંગ. જી, સવાલ જણાવો. હેલો હા જી, આજે જે 2480 જે તલાટીની જગ્યા છે એમાં જાહેરાતમાં એવી રીતે છે કંઈક 1500 કંઈક સુપ્રીમ કોર્ટ મુજબ રહેશે, કેવી રીતે? એ જે તમે વાત કરી, બરાબર, કે ભાઈ જે અંદર આપેલું છે કે સુપ્રીમ કોર્ટમાં કેવી રીતે, તો અહીંયા તમે જુઓ તો કોઈ પણ ફિક્સ પગારની જે પરીક્ષાઓ હતી ને એના અંતર્ગત કેસ ચાલે છે સુપ્રીમ કોર્ટની અંદર, જે 2001 ની અંદર દાખલ થયો હતો કે ફિક્સ પગારમાંથી ફૂલ પગારનું. તો એ જે છે ને એ કોઈ પણ પ્રકારની તમે પરીક્ષા જોશો ને તો એમાં જે ફિક્સ પગાર વાળું છે કે દરેક જે આવી ફિક્સ પગારની જાહેરાત પડી એમાં લખેલું જ આવે કે ભાઈ ધારો કે આ ફિક્સ પગાર છે અને હાઈકોર્ટે જે તે વખતે એવો ઓર્ડર કર્યો હતો કે ભાઈ દરેકને ફૂલ પગાર આપો અથવા જૂનું એરિયસ આપો. એ વાતનો ઘણો બધો સમય થઈ ગયો અને હાઈકોર્ટમાંથી એને એ કેસને ટ્રાન્સફર કરીને ત્યાં સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો. તો સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ થયા પછી ધારો કે એ લોકો એવું જજમેન્ટ આલે કે ભાઈ 2003 કે 1998 જે ફિક્સ પગારમાં લાગેલા હતા અને એમને ગુજરાત સરકાર એટલે હાઈકોર્ટનો જે હુકમ હતો એ યથાવત રાખો, બરાબર, તો પછી જે ફિક્સમાં લાગેલા હોય અને એરિયસ કાતે જે મળતું હોય એ બધું મળવા પાત્ર થાય. અથવા તો ત્યાંથી એવો ઓર્ડર આપે કે કશું નહીં આલું, આજથી જ ફૂલ કરવું. જો પછી જૂના હતા એનું બધું ગયું અને નવેસરથી અત્યારે જે જોબ લાગે એ ફૂલ પગારમાં લાગે. અથવા તો એમ કે ભાઈ રોજગારી માટે આ છે અને એને ફિક્સ પગાર નીતિ યથાવત રાખવી, તો એ જે થાય એટલે એને મુજબ વાત છે. એટલે આમાં કઈ બીજું તમને મિસગાઈડ થાય એવી કોઈ વસ્તુ નહીં. એટલે સૌથી પહેલા તો તમારે જોબ જે છે એ લેવા માટેની તૈયારી કરો. એ કોર્ટના ચક્કર કરતા શું આપણે પ્રોપર તૈયારી કરવાની. સિલેક્શન નહીં થાય તો એ બધું જોઈને આપણે શું કરીશું? ઘણા બધા વિદ્યાર્થી જાહેરાત પડે ને એટલે આ બધી વસ્તુ સૌથી પહેલા જોતા હોય, પગાર કેટલો મળશે, પોસ્ટિંગ ક્યાં મળશે, કઈ જગ્યાએ મળશે. આ પેલી કહેવત જેવું છે, બેસ છે એ બાગોડે ચા ચાગોડે એના જેવી વાત થાય. જી, ચોક્કસ આપણે ચર્ચાને આગળ વધારીએ તે પહેલા ફરી રોકાઈશું એક બ્રેક માટે. जमाना बदल जाता है पर हमेशा साथ रहता है यूनाइटेड प्रेशर कुकर. खाए जाओ यूनाइटेड के गुण गाए खाए जाओ यूनाइटेड के गुण गाए जाओ. One of India's premier university with 25,000 students and 300 foreign students from 26 countries worldwide. A vibrant campus full of life. Hostel facilities for 7,000 students. The future is today at Parul University. આ શિયાળામાં પેસ થઈ ગયો છે વધુ મોટો. હવે પેસ પર મેળવો 33% एक्स्ट्रा. कहानी ये है कि एक शादीशुदा औरत अपने आप को अनमैरिड बताती है और वो औरत मेरी पत्नी है. कहानी ये है कि इस ऑफिस के बॉस अपने सुंदर सुशील एम्प्लॉय की शादी अपने हैंडसम भतीजे से कराना चाहती है. कहानी दरअसल ये है कि उसका जो पति है ना वो नहीं चाहता है कि उसकी मैरिड पत्नी पर उसके बॉस का अनमैरिड भतीजा डोरे डाले. विमल पान मसाला प्रेजेंट्स साहिब बीवी और बॉस कल से हर सोमवार से शुक्रवार रात 10 बजे सिर्फ सब पर. चढ़ी धुन जिया में हमरे केसरिया रंगू सारा जहां
केसरिया है ये जश्न विमल के 25 सालों के रिश्तों का, और अभी तो ये सिर्फ शुरुआत है। विमल पान मसाला, दाने दाने में केसर का दम। વેલકમ બેક. ગુજરાત ગૌણ સેવા સમિતિની જે એક્ઝામ્સ આવી રહી છે તેને લઈને જે તૈયારીઓની વાત થઈ રહી છે, સાથોસાથ હવે એ વાત કરીશું કે ગઢવી એકેડમી છે તે કેવી રીતે તૈયારી કરાવે છે, ખાસ જો તેની અંદર જો એડમિશન લેવું છે તો કેવી રીતે તેની પ્રક્રિયા છે, આવો જાણી પ્રફુલભાઈ પાસેથી. જી પ્રફુલભાઈ. અત્યારે જે આખી સિસ્ટમ થઈ ગઈ બરાબર, અને આજે આપણે વાત કરીએ કે ભાઈ 8 લાખ કે 12 લાખ કે 15 લાખ ફોર્મ ભરાય, તો આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીને પાસ કરાવવો હોય તો ગઢવી એકેડમી દ્વારા અમે એક અલગ પ્રકારની સિસ્ટમ કરી છે કે જે વિદ્યાર્થી હોય એને રેગ્યુલર વીકલી એક ટેસ્ટ લેવાનો, એની અંદર એને ઓબ્જેક્ટિવના પ્રશ્ન નહીં પણ એને લખવા માટેનો, ધારો કે ઓએમએસ સિસ્ટમની અંદર એવું હોય કે 4 ઓબ્જેક્ટિવ આપેલા હોય અને એને એમાંથી એક ટીક કરવાનો. તો બીજી બધી ઇન્સ્ટિટ્યૂટની અંદર કેવું થાય કે જૂના જે કોઈ પબ્લિકેશનના પેપર હોય એની ઝેરોક્સ આપી દે, બધા વિદ્યાર્થીને ક્યાંક ટીક કરી દો. તો અહીંયા આપણે એને અલગથી લખવા માટેની તૈયારી કરાવીએ અને રેગ્યુલર એને 10 મિનિટ રેગ્યુલર ક્લાસ શરૂ થતા પહેલા લખવાની તૈયારી કરે, જેથી એના માઇન્ડની અંદર રિમેમ્બરિંગ સિસ્ટમ ઊભી થાય. પ્રદીપભાઈ, આપનો સવાલ જણાવો. હેલો જી સર, આપણે હેન્ડીકેપ માટેના કયા લાભો છે? હેન્ડીકેપ માટે તમે ગણો બરાબર, તો અનામત વર્ગના જે વિકલાંગ પુરુષો છે એને 15 વર્ષની છૂટછાટ આપેલી છે અને જે મહિલા છે એને 20 વર્ષની છૂટછાટ આપેલી છે. એટલે કે ધારો કે તમે મહિલા માટે ગણો તો 33 વર્ષમાં 20 વર્ષ ઉમેર દો તો વિકલાંગની અંદર 53 વર્ષની ઉંમર સુધીની કોઈ મહિલા હોય અને 53 વર્ષ પૂરા થવામાં થોડી વાર હોય તો 52 વર્ષની ઉંમર સુધી એ ફોર્મ ભરી શકશે તલાટીમાં. એક એ મોટામાં મોટો લાભ છે. એટલે કે તમે ગણો તો લાંબામાં લાંબી ઉંમર મર્યાદા જો કોઈની ગણવામાં આવે તો વિકલાંગ મહિલા હોય તો 52 વર્ષ સુધી તલાટીની પરીક્ષાનું ફોર્મ ભરી શકશે. પછી ભલે એને રિટાયરમેન્ટ 5 વર્ષના ફિક્સ પગાર પછી 2-3 વર્ષ પછી ફૂલ પગારમાં આવીને રિટાયર થઈ જાય, પણ એક આ જોગવાઈ છે એની અંદર. ચોક્કસથી આપણે જે પ્રમાણે વાત કરી કે તૈયારી જે કરાવવામાં આવે છે તેમાં રિટર્ન એક્ઝામ પણ લેવામાં આવે છે. કોમ્પ્યુટર ટેસ્ટની જો વાત કરીએ, કોમ્પ્યુટર ટેસ્ટનું જ્ઞાન કેવી રીતે આપવામાં આવે છે? કોમ્પ્યુટર ટેસ્ટના જ્ઞાન વિશે એક અમે સિસ્ટમ એમને કરી છે કે દરેક જે વિદ્યાર્થી છે બરાબર, તો એના કીબોર્ડ ઉપર એની તૈયારી કરાવવાની, અને અમારો ટાર્ગેટ પહેલેથી એવો હોય કે સ્ટુડન્ટ જે છે એ ભાગ એમાં પાસ થાય તો પછી કોમ્પ્યુટર માટે ફેલ ના થાય. બીજા બધા ક્લાસીસમાં કેવું ચાલે, કોમ્પ્યુટરની કોઈ પણ પ્રકારની તૈયારી કરાતા નથી. અમે વીકની અંદર 2 દિવસ એને આખી તૈયારી કરાય, કયો શબ્દ કેવી રીતે લખાય, ષટકોણનો સર્ચ હતો એના માટે કયા પ્રકારની કી દબાવવાની આવે. અને અત્યારે તમે જુઓ કે સરકારે ફેરફાર કર્યો કે ડિપ્રેશન કી 5000 આપી હતી એ કાઢી નાખવામાં આવે. એટલે અમે પ્રિલિમ્સ જે છે જેને આપણે ભાગ A કે એની સાથે જ ભાગ B બંનેની તૈયારી કરાય તો જ પૂરેપૂરી સફળતા મળે અને ગઢવી કેરિયર એકેડેમીનો જે વિદ્યાર્થી છે એ 100% સિલેક્ટ થાય. લાસ્ટ ટાઈમ તમે કોન્સ્ટેબલનું જુઓ તો અલગ અલગ જગ્યાએ સમાજની સાથે કોન્ટેક્ટ કરી અને જે કરેલા એમાં 700 જેટલા વિદ્યાર્થીઓ પોલીસ કોન્સ્ટેબલમાં ગઢવી કેરિયર એકેડેમીમાં પાસ થયા હતા. બરાબર, તો એ પ્રકારની જ એક સિસ્ટમ હતી, એનું જ આ પરિણામ છે. ચોક્કસથી પ્રફુલભાઈ, આપ અમારી સાથે જોડાયા અને જે માર્ગદર્શન આપ્યું છે તે બદલ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો આ રવિવારે જે પ્રમાણે આપણે એક સ્પર્ધાત્મક એક્ઝામની વાત કરી તેવી જ રીતે એક નવા સબ્જેક્ટ સાથે ફરીથી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.